સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન થયું છે। ગુપ્તદાન રૂપે અંગદાન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જો વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી, તો સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે સઘન સારવારના અંતે બ્રેઇનડેડ થતા પરિવારજનોએ ગુપ્તદાન રૂપે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો। બંને કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું, જેને સિવિલ મેડિસિટીઝ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા હતા। આ ઉપરાંત અંગદાનની મુહિમને વેગવંતી બનાવવા લોકોએ એકજૂટ થવું પડશે તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી પણ જણાવી રહ્યા હતા। એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન થયું છે। 33 વર્ષીય પરપ્રાંતીય યુવકને હેડ ઇન્જરી થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા અને એમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ એમના પરિવારે સંમતિ આપી તો એ જુવાન વ્યક્તિ તરફથી સિવિલ હોસ્પિટલને 2 કિડની અને એક લીવર દાનમાં મળ્યા, જેનું પ્રત્યારોપણ મેડિસિટીની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં કરવામાં આવ્યું। આમ જોઈએ તો આ 140 અંગદાન થકી 446 અંગો દાનમાં મળ્યા છે, જેને 429 લોકોને નવજીવન આપ્યું છે। હજુ પણ સમાજની અંદર અંગદાન કરવા માટેની જે અવેરનેસ હોવી જોઈએ એ પ્રમાણમાં ઘણી ઓછી છે અને ઘણી બધી વખત કન્સેન્ટ લેતા ખૂબ જ તકલીફ પડી રહી છે। ચાલો આપણે સૌ આ મુહિમને એટલી આગળ વધારીએ, દરેક વ્યક્તિને આની માહિતી આપીને માહિતગાર કરીએ કે ન કરે ને નારાયણ બનવા જો કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય છે અને જો આપણે અંગદાનનો નિર્ણય કરશું તો 4 થી 5 લોકોને નવજીવન આપી શકીશું અને એવું કરશું તો જ એના વેઇટિંગમાં ઘટાડો આવશે અને ધીરે ધીરે એવો દિવસ આવશે કે જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। ચાલો આપણે સૌ આ મુહિમને સ્પ્રેડ કરીએ, સમાજમાં અવેરનેસ ફેલાવીએ। અંગદાન એ જ મહાદાન।